નમસ્કાર દર્શક મિત્રો, હું છું શીતલ સોની। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ચોરીના ગુનામાં 23 વર્ષથી નાસ્તો કરતો આરોપી ઝડપાયો। એલસીબી પોલીસે નામ બદલીને રહેતા મેળોજના આરોપીને કર્યો કસ્ટડીના હવાલે। લવાણા ગામને સ્વચ્છ ગામ બનાવવાની ગ્રામજનોની નેમ। જન ભાગીદારીથી લવાણા ગામમાં હાથ ધરાય સ્વચ્છતા અભિયાન। પાલનપુર ખાતે યોજાઈ 6ઠ્ઠી મેગા લોક અદાલત। 197 કેસોનો સ્થળ ઉપર નિકાલ કરી 2.5 કરોડનું ચૂકવાયું વળતર। પાલનપુર ખાતે મહેસાણા પ્રજાપતિ પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। જ્ઞાતિ બંધુઓએ સમાજને મદદરૂપ બન્યા કટિબદ્ધ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ચોરીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે ખાનગી બાતમીના આધારે વડગામ તાલુકાના ધારેવાડા ગામ નજીકથી ઝડપી પાડ્યો છે। સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામનો હરીશ કુંવરજી ઠાકોર વિરુદ્ધ 1991માં છાપી પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાયો હતો। આ આરોપી 23 વર્ષ અગાઉ ગુનો આચર્યા બાદ પ્રથમ મુકોલી અને ત્યારબાદ અમદાવાદ ખાતે નામ બદલી હરિભાઈ દરબાર રહેતો હતો અને તેને તેના ગામ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા। જો કે પોલીસની નાસ્તો ફરતો આ આરોપી 23 વર્ષ બાદ પોતાના ગામ આવવાનો છે તેવી ખાનગી બાતમીના આધારે પાલનપુર એલસીબી પીઆઈએ એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે એલસીબીના સ્ટાફના ગણપતભાઈ, બળવંતસિંહ, ભગવાનસિંહ, સલીમખાન, રમેશસિંહ, પ્રકાશભાઈ, દશરથભાઈએ છાપી નજીક પેટ્રોલિંગ દરમિયાન ધારેવાડા ગામ નજીકથી ચોરીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી વાગતા ફરતા મેળોજના હરીજી કુંવરજીને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાલનપુરમાં શકમંદ હાલતમાં ફરતા 2 યુવાનોને ઝડપી કડક પૂછપરછ કરતા તેમણે થરાદ ડીસા હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। વધતા જતા ધરફોડ ચોરીના બનાવો ઉકેલવા જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે જિલ્લા એલસીબી પોલીસ ગઈકાલે પાલનપુરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ફરતા સેધુબા ઉર્ફે ટીનિયો બચુજી જાદવ અને વનરાજસિંહ મિતુસિંહ જાદવને ઝડપી કડક પૂછપરછ કરતા તેમને 3 મહિના અગાઉ થરાદ ડીસા હાઈવે ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેથી પોલીસે 1500 રૂપિયાનો મોબાઈલ કબજે લઈ તે બંને આરોપીઓને થરાદ પોલીસના હવાલે કર્યા હતા। બંને નાની મોટી ચોરીમાં સંડોવાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું। જિલ્લામાં ઊભા થયેલા હવામાનના ફેરફારને પગલે તેની અસર આમ આદમી સહિત પશુ પંખી પર પડી હતી। વાતાવરણ ફેરફારના પગલે લોકો જેમાં ખાસ કરી નાના બાળકો સહિત વૃદ્ધો પર જોવા મળી હતી। શરદી ખાંસી જેવી બીમારીના પગલે દવાખાનામાં ભીડ જોવા મળી હતી। આ ઉપરાંત ખેતી ક્ષેત્રમાં પણ હવામાનની અસર પડી શકે છે। જો જિલ્લામાં સતત વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં જીવાત પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાથી ખેતી પાક સારો જોવા મળી રહ્યો છે। ડીસામાં કડકડતી ઠંડી વચ્ચે આજે લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો હતો। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં નહીં હોય ગંદકી ત્યાં નહીં હોય માંદગીના સૂત્રને સાર્થક કરવા તેમજ ગામને સ્વચ્છ તેમજ ગંદકી મુક્ત ગામ બનાવવા માટે દિયોદર તાલુકાના લવાણા ગામના યુવાનો તેમજ ગ્રામજનોએ નેમ લઈ ગામમાં સફાઈ અભિયાન હાથ ધરી આ કામની શરૂઆત કરી હતી। વાત છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામના ગ્રામજનોએ તેમજ ગ્રામ પંચાયત દ્વારા જનભાગીદારીથી ગામને સ્વચ્છ તેમજ સુંદર અને આદર્શ ગામ બનાવવાની નેમ લીધી છે, જેની શરૂઆત આજે ગ્રામજનોએ તેમજ ગામના યુવાનો દ્વારા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરી શરૂઆત કરી હતી। જેમાં ગામ લોકો દ્વારા હાથમાં ઝાડુ, પાવડા તેમજ તગારા પકડી ખરો પરિશ્રમ કરી ગામની શેરીઓમાં પડેલા કચરો તેમજ ગંદકી દૂર કરવામાં આવી હતી। તો સાથે સાથે ગામમાં રસ્તામાં પડેલ ખાડા ટેકરાનો પણ ટ્રેક્ટરની મદદથી પૂરણ કરી રસ્તામાં પણ સ્વચ્છ કરવામાં આવ્યા
જોડાયા હતા. તો વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે તેમને જેમનું ગામ જનભાગીદારીથી સ્વચ્છ તેમજ સુંદર તેમજ આદર્શ બનાવવું છે અને જેઓ આવનારા સમયમાં પણ ગામમાં સ્વચ્છતા તેમજ ગામને વિકાસને લગતા કાર્યક્રમો કરતા રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા. પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલ ન્યાય સંકુલ ખાતે આજે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા 6ઠ્ઠી મેગા લોક અદાલત યોજાઈ હતી, જેમાં વિવિધ કેસોની સ્થળ ઉપર સુખદ સમાધાન કરી પક્ષકારોને વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ 6ઠ્ઠી મેગા લોક અદાલતને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એસી જોશીએ દીપ પ્રાગટ્ય કરીને વિધિવત ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે કાનૂની સેવા સત્તામંડળના મંત્રી કુમાર એવી ડાંગે, લો કોલેજના સિનિયર પ્રોફેસર એએન કારિયા, બાર એસોસિએશનના પ્રમુખ એઆર ગઢવી સહિત અસીનો અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા લોક અદાલતમાં ક્રિમિનલ, સિવિલ સહિતના 197 કેસોનું સ્થળ ઉપર સુખદ સમાધાન કરી પક્ષકારોને ₹2,29,02,212 નું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આપણે હમણાં જ નેશનલ લોક અદાલત 6ઠ્ઠી તારીખે ગઈ, એમાં જોશી સાહેબના આઘાત પ્રયત્નોથી ખૂબ જ સક્સેસફુલ નેશનલ લોક અદાલત ગઈ છે. અને એ પછી હાલે 21 તારીખે આ લોક અદાલતનું આયોજન પાલનપુર ખાતે તમામ કેસો એટલે MSCP કેસો, પછી સિવિલના જે કોર્ટમાં જે ચાલે છે સિવિલ દાવા, પછી આપણા જે 498ના કેસો, એ સિવાયના બીજા MSCPના કેસોને બધા કેસો અહીંયા મૂકેલા છે. એમાં ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસર્સશ્રીઓ તથા ઇન્સ્યોરન્સ પેનલ એડવોકેટશ્રીઓ અને બીજા એપ્લિકન્ટના એડવોકેટશ્રીઓના પ્રયત્નોથી આ જે લોક અદાલત આજે યોજવામાં આવી છે એનો સક્સેસફુલી અને બહુ સારો રિસ્પોન્સ મળે અને લોકો જે ગરીબ માણસો જે છેવાડાના ગામ સુધીના છે એ લોકોને ઝડપી ન્યાય મળે એ માટે અમારા બધા વકીલ મિત્રો, પાલનપુર બાર એસોસિએશનના વકીલ મિત્રો બધા કટિબદ્ધ છે. એમાં હાલના જે જજીસ સાહેબોનો પણ બહુ સારો સહકાર છે અને મને આશા છે કે આજની લોક અદાલત ખૂબ સક્સેસફુલ થશે. થેન્ક યુ. કાયદાના શાસનની ટીકા કરતી, કાયદાના શાસનને ઉજાગર કરતી ઘણી બધી કહેવતો પ્રચલિત છે. જેમ કે દાખલા તરીકે એરિસ્ટોટલે કહ્યું છે કે કાયદો લાગણી વિહીન તર્ક છે. કોઈ એવું કહ્યું છે કે કાયદો તો ગધેડો છે. કોઈ એવું કહ્યું છે કે કાયદો તો અદેખી સ્ત્રી છે. આપણા દેશમાં ન્યાયતંત્રની જે વર્તમાન પરિસ્થિતિ છે કે 3 કરોડ ઉપરાંતના કેસીસ જુદી જુદી અદાલતોમાં વિચારાધીન રહેલા છે. આ લોક અદાલતનું એક સૌથી સારું પાસું એ છે કે પ્રી લિટિગેશન કેસીસ પણ નિર્ણિત કરવામાં આવે છે કે જેથી કરીને આવા કેસો અદાલતમાં જ દાખલ ન થાય અને અદાલતની બહાર અદાલતના પ્રયત્નોથી જ આનું સમાધાન થઈ જાય અને પક્ષકારો રાજી ખુશીથી પોતાના ઘેર પરત થાય, એ પ્રકારનો અભિગમ લોક અદાલતનો છે. અદાલત ન્યાયની અથવા કાયદાની અદાલત છે, પરંતુ અહીંયા જે આયોજન થાય છે તે લોક અદાલતનું આયોજન થાય છે. એટલે લોકોને પણ એમ વિશ્વાસ બેસે કે અમારી પણ એક ભાગીદારી, અમારી સહિસ્સેદારી આ કાયદા શાસનમાં રહેલી છે અને આ લોક અદાલતના માધ્યમથી અત્રે પોતાના અદાલતમાં જતા પહેલાંના કેસીસનું પણ સરસ રીતે પોતાને સંતોષ થાય તે રીતે સમાધાન થઈ શકે છે. એ પ્રકારનો માહોલ આ લોક અદાલતમાં સર્જવામાં આવે છે. તે મને આ સૌથી વધારે ગમતું પાસું છે. દાખલા તરીકે અહીંયા આજની તારીખમાં અત્યારે જે લોક અદાલત છે એમાં પ્રી લિટિગેશનના 503 કેસીસ મૂકેલા છે. હમણાં જ જે ગઢવી સાહેબે વાત કરી તે પ્રમાણે શું છે કે અહીંયા ન્યાયતંત્ર અને વકીલો એમનું સરસ મજાનું સમાયોજન છે. તો હું આશા રાખું છું અને મને વિશ્વાસ છે કે આમાંના મોટાભાગના કેસીસનું પણ સમાધાન થશે. આમ વિવિધ કેસોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી લોક અદાલતો યોજવામાં આવી રહી છે, જેમાં કાનૂની સેવા સત્તા મંડળના પ્રયત્નોથી કેસોનો સ્થળ ઉપર નિકાલ થયો હતો. પક્ષકારોને કોર્ટ કાર્યવાહીમાંથી છુટકારો મળી રહ્યો છે, જેમાં પાલનપુર ખાતે યોજાયેલી 6ઠ્ઠી મેગા લોક અદાલતમાં 197 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવતા કોર્ટ કામગીરીનો બોજો હળવા થવા પામ્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં કાયદાનો ભંગ કર્યા વગર વાહન ચલાવે એ હેતુથી
બગાડ કર્યા વગર લાયસન્સ મેળવે હેતુથી આજરોજ શહેરની લગભગ તમામ શાળા કોલેજના લગભગ 4100 વિદ્યાર્થીઓએ લાયસન્સ પ્રાપ્ત કર્યા છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ માટે આયોજિત એવા લાયસન્સ કેમ્પની નોંધ લઈ તારીખ 15/12/2014 ના રોજ ગાંધીનગર મુકામે દરેક જિલ્લાના આરટીઓ અધિકારી શ્રીની વાહન વ્યવહાર મંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળે બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં આરટીઓ કચેરીએ ચાલતા વિદ્યાર્થીઓ માટેના ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પને બિરદાવી દરેક જિલ્લાના આરટીઓ મંત્રી શ્રી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ સૂચન કર્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા આરટીઓ કચેરીના ઇન્ચાર્જ આરટીઓ અને પાલનપુર પ્રાંત અધિકારી શ્રી જેબી દેસાઈ પણ હાજર રહ્યા હતા. આજ રોજ યોજાયેલ કેમ્પના આયોજક શ્રી હરેશ ચૌધરી, સાગર જાની તથા જિલ્લા આરટીઓ શ્રી રાઠોડની દંડુક, પાલનપુર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી દલસણિયા હાજર રહી વિદ્યાર્થીઓના લાયસન્સ માટેની કામગીરી કરેલ હતી. પાલનપુરની બનાસ ડેરી ખાતે આવેલા ગલબાબાઈની ડેરી સહકારી તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ વિવિધ તાલીમોનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે, જેને ધ્યાને લઈ બનાસ ડેરી દ્વારા મહિલાઓ માટે વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમવાર તારીખ 11/11/2014 થી 20/11/2014 દરમિયાન કૃત્રિમ વીર્યદાન અને પશુ આહાર તાલીમ તેમજ રાજકોટ અને રાધનપુરની બહેનો માટે સમતોલ પશુ આહાર વ્યવસાયિક તાલીમ યોજવામાં આવી હતી. 40 પ્રગતિશીલ ઉત્પાદકો બહેનોએ ભાગ લીધો હતો. આ 10 દિવસીય તાલીમ આજે પૂર્ણ થતા સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ, તાલીમ કેન્દ્રના નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહી તાલીમાર્થી બહેનોને પશુપાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ શ્રી વાઘીલા કાળા હનુમાન મંદિરે આજે મહેસાણા જિલ્લા પ્રજાપતિ પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જ્ઞાતિબંધુઓ, ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં વસતા મહેસાણા જિલ્લાના પ્રજાપતિ પરિવારનું એક સંગઠન ચાલે છે. આ સંગઠન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ અને નૂતન વર્ષે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવે છે. આજે આ પરિવારની સ્થાપનાના 14 વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કાળા વાદીલા હનુમાન મંદિર ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. કાળા વાદીલા હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુની નિશ્રામાં યોજાયેલા સમારોહમાં સમાજના પ્રમુખ નારણભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પ્રજાપતિ, મંત્રી મહેશભાઈ પ્રજાપતિ, સંસ્થાના સ્થાપક ગિરીશભાઈ પ્રજાપતિ સહિત સમાજ બંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રી મહેસાણા જિલ્લા પ્રજાપતિ પરિવાર મંડળ, એમાં મહેસાણા જિલ્લાના વતની હોય, પાલનપુરમાં રહેતા હોય કે ધંધો નોકરી કરતા હોય, એમનું એક પરિવાર મંડળની સ્થાપના 2000ની સાલમાં કરવામાં આવી. એમાં દર વર્ષે 2 મોટા પ્રોગ્રામ રાખીએ છીએ. એક ઇનામ વિતરણનો એવું અને બીજો દિવાળી પર સ્નેહ મિલન. આજે દિવાળી નિમિત્તનો સ્નેહ મિલન અહીં પવિત્ર જગ્યા કાળા હનુમાન વાદીલા હનુમાને રાખેલ છે. એટલે 163 કુટુંબ અમારા છે, એ બધા આજે એ ભેગા થશે, એકબીજાને મળશે, નજીક આવશે, પરિચયમાં આવશે અને એકબીજાને મદદરૂપ થાય એ આશયથી જે આ પરિવાર મંડળ ચાલી રહ્યું છે, એમાં અમે આ પ્રોગ્રામો કરી રહ્યા છીએ. પ્રજાપતિ પરિવાર મંડળનો આજે સ્નેહ મિલન
સમારોહ આજે થતો ખૂબ જ આનંદ અનુભવું છું. આજે પ્રજાપતિ ભાઈઓ છેલ્લા 10 વર્ષથી આ સ્નેહ મિલન અમે યોજીએ છીએ અને આ વાદીલા કાળા હનુમાનની જગ્યાએ બાપુએ જે અમને એમના સાનિધ્યમાં જે આ જગ્યા આપી છે તેમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે જે પરિવાર મંડળના જે હોદ્દેદારો છે, જે મિત્રો છે, જે આગેવાનો છે, એ દરેકનો અમે ખૂબ જ આભાર માનું છું. અને ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ચોરીના ગુનામાં 23 વર્ષથી નાસ્તો કરતો આરોપી ઝડપાયો. એલસીબી પોલીસે નામ બદલીને રહેતા મેળોજના આરોપીને કર્યો કસ્ટડીના હવાલે. લવાણા ગામને સ્વચ્છ ગામ બનાવવાની ગ્રામજનોની નેમ. જન ભાગીદારીથી લવાણા ગામમાં હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન. પાલનપુર ખાતે યોજાઈ 6ઠ્ઠી મેગા લોક અદાલત. 197 કેસોનો સ્થળ ઉપર નિકાલ કરી 2.5 કરોડનું ચૂકવાયું વળતર. પાલનપુર ખાતે મહેસાણા પ્રજાપતિ પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. જ્ઞાતિ બંધુઓએ સમાજને મદદરૂપ બન્યા કટિબદ્ધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.